બધા આટલી બધી હાજરી છે બહેનોની અને ભાઈઓની ઘરે બધા સાથે મળીને એવો જયકારો બોલાવીએ કે ઊંઝામાં માં ઉમિયાજી બેઠા છે તે સાંભળે કે મારા બાળકો મને યાદ કરે છે ત્યારે બોલીએ ઉમિયા માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. જય ગણેશ ગિરિજાસવન મંગલમૂલ સુજાન ભગવાન કી. આજે અમારા મણિલાલભાઈ પટેલના માન ખાતર થોડીક વાર બોલવાનું છું, કારણ કે આજે 3-4 મહિના થઈ ગયા મારી તબિયત બરાબર નથી હતી, પણ એક વાયકને કારણે, એક બોલને કારણે મારે અહીંયા આવ્યું અને આપણે મણિલાલભાઈ અને પટેલ સમાજ, પાટીદાર સમાજ આવું સરસ મજાનું ઉમિયામાનું મંદિર બનાવ્યું હોય અને લક્ષ્મીનારાયણ ભગવાન પણ એમાં બિરાજમાન થતા હોય, એમાં તો બહુ જ લાવી જાય છે. કેવી મોજ આવે ને. આજે આ વસ્તુ કેવી છે કે જે મોજ છે ને, મોજ એ બધી અંદરથી આવે ને એ મોજ સાચી. બાકી બારે હા હા ને દેખાડો કરે એમાં એ કાંઈ મોજ ન કહેવાય, પણ મોજ તો અંદરથી આવે ને એને મોજ કહેવાય. આજે આ સુરેશભાઈ સોલંકી, આપણે સોનલબેન વ્યાસ અને અમારા ભારતીબેન તો હમણાં વાત કરી ભાઈ કે એની તબિયત બરાબર નથી, પણ છતાંય આજે દવાખાનેથી સીધા અહીંયા આવ્યા છે, કારણ કે એને ઉમિયામાંથી એટલો પ્રેમ છે. એ વખત ભારતીબેને તાળીઓને ગણતરી મિત્રો બતાવી લીધું, કારણ કે સમય છે ને, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. આ બધી વસ્તુ કેવી છે કે જેને પ્રેમ હોય, જેને હેત હોય અને ઈ આની અંદર આવતા હોય અને ઈ જે મોજ કરાવે, એ મોજ છે ને આખી મિત્રો અલગ વસ્તુ છે. અને ભારતીબેન તો આપણે અહીંયા અંજારના જ છે, એટલે બહુ જાજુ આપણે ભારતીબેનને શું કહીએ, પણ ભારતીબેન એક એવી હસ્તી છે મિત્રો કે એ બોલે ને તો આપણને એમ થાય કે બોલતા જ રહીએ. પણ સમય છે ને, તબિયત બરાબર ન હોવાને કારણે દવાખાને જવું પડે, મારે જવું પડે. એટલે સમય વસ્તુ કોઈની મુક્તિ નથી. પણ હું એક નાનકડી વાત કરી કૃષ્ણ ભગવાનની અને ભારતીબેનને રજૂ કરીશ. કૃષ્ણ અને સુદામા બે મિત્રો. માણસ કે ને કૃષ્ણ અને સુદામા કેને કહેવાય? કૃષ્ણ સુદામા એ બે એવી જોડી મિત્રો, અને ગુરુકુળમાં બે ભેગા ભણતા. એમાં સુદામા બિચારા ગરીબ અને કૃષ્ણ તો આજે ભગવાન. પણ બેયનો એવો પ્રેમ, એમ કરતાં કરતાં એ બે જણા એમાંથી નીકળી ગયા અને પછી લગ્ન કર્યા. અને એના પછી આ દ્વારકાધીશ આવ્યા, આ દ્વારકા આવી ગયા અને ઓલા પોરબંદરમાં. એટલે એના ઘરવાળા ઘડીએ કીધા કે આપણે આખા ગામને આપે છે, તમારો કાનડો આખા ગામને આપે છે, કૃષ્ણ આખા ગામને આપે છે, તો આપણને કાંઈક તો દેશે, તમે જાઓ તો ખરા. પણ સુદામા કે હું જાઉં તો ખરો, પણ હું માગું નહીં, મરું પણ માગું નહીં, અને આપણે તંજ કે કાજ, પણ પરમારથને કારણે મને માગતા ન આવે લાજ. હું માગું નહીં, એ મને આપે એ ભલે આપે, પણ એ હું માગું નહીં કે તમે મને શું દેશો. બહુ કીધું નહીં, ડોશીમાં ને પૂરી કીધું ભાઈ વાંધો નહીં, હું જાઉં, પણ મારે એને કાંઈક આપવું પડે. આજે ગરીબ માણસ છે ને, એ એવી હસ્તી રાખીને બેઠો હતો કે એ તો જે દે પણ મારે કાંઈક દેવું પડે. એટલે એને ચોખા દીધા થોડાક,
પોટલીમાં બાંધી દીધા અને પોટલીમાં બાંધી અને ચોખા લઈને ક્યાંય બરાબર દ્વારકામાં આવે છે અને દ્વારકામાં એને દ્વારમાંથી ઊભો રાખે છે. એ ભાઈ આ હું લુલા પેલા ફટોલા ભેડાયો મારે કૃષ્ણને મળવું છે. અરે કૃષ્ણ તો દ્વારકાનો રાજા છે, એ તને મળે યાર. અરે ભાઈ હું કૃષ્ણનો મિત્ર છું ને કૃષ્ણને મારે મળવું છે, તમે કૃષ્ણને સમાચાર આપો. એટલે ભાઈ એમ કીધું, બીજા ભાઈ બાજુમાં ઊભા થઈને કીધું કે જવા દો ને વાંધો નહીં, પણ એમ કહે એમ નહીં, આપણે કૃષ્ણને પૂછ્યા કરીએ પહેલાં એક તમારો મિત્ર મળવા આવ્યો છે ને એ તમને મળવા માટે ગેટમાંથી રાહ જોઈને ઊભો છે. એટલે દરવાન એક દરવાન અંદર ગયો અને દરવાન અંદર જાતા જાતા આને બહુ વાર લાગી દરવાનને આવતા પાછા. એટલે કૃષ્ણને કીધું, કૃષ્ણ બેઠા હતા અને બધી 8 ગાડી એને નવડાવતી હતી અને એમ કીધું કે ભગવાન અરે ગરીબ માણસ તમને મળવા આવ્યો છે. કોણ છે એ? સુદામા છે. સુદામા જે નામ સાંભળ્યું ને ખાલી સુદામા એટલા નામ સાંભળ્યા ભેગા તેને બધું મૂકી દીધું અને ખુલ્લા પગે હડે કાઢી ભાઈ ત્યાંથી હે સુદામા હે સુદામા હે સુદામા હે સુદામા 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 કરતા ભોગી ગયા. જે એ ભોગી ગયા ત્યાં પાછળથી એને જોયું કે ભાઈ અહીંયા તો કોઈ છે નહીં. એટલે દરવાનને પૂછ્યા કરી ભાઈ ક્યાં ગયા? કે ભાઈ તમારી ખૂબ રાહ જોઈ. પણ પછી ભાઈને એમ થયું કે હવે કૃષ્ણ તો મોટો માણસ છે, રાજા થઈ ગયો છે, એટલે એ કદાચ ન પણ આવે અને મને ન કાંઈ કહે. પણ આ વસ્તુ શું કહી? એટલે કૃષ્ણ તો હળી કાઢવા માંડ્યા દ્વારકાની નગરીની બાજુમાં. હે સુદામા હે સુદામા હે સુદામા. આગળ સુદામા છે ને પાછળ કૃષ્ણ છે. અને કૃષ્ણને આગળ જઈ અને એમ જોઈને કીધું, હે સુદામા ઊભા રહ્યો, હું તમારો મિત્ર છું, હું તમારો કાનુડો છું, અને તમે શું કામ ભાગો છો? હે તું મારો કાનુડો છો? હા હું તારો કાનુડો છું. અને કાનુડોને તું મેં મૂકીને વયા જાઓ છો? અરે ભલા મને ખબર નથી. અને એમ આવી અને ઉભા રહ્યા. આ તો કૃષ્ણ એના ચરણે પડી ગયા. આનું નામ મિત્રતા કહેવાય. એ મિત્રને લઈ આવીને ઘરે લઈ આવ્યા ખૂબ સેવા તાકડી કરી. પણ પછી એને કીધું કે તમને ભાભીએ કાંઈ મોકલું છે કે હાવ એમના આવ્યા છો? આને વિચાર કરો મળો હા આપણી પાસેથી લેવા માગે છે. એટલે કીધું વાત તમારી સાચી છે, હું તો એક ખાલી પોટલી લઈ આવ્યો છું. એમ કરીને પોટલીને દીધી અને આમ જોયું હા. એટલે એને કીધું ભાઈ રૂક્ષ્મણીજી આ પોટલીની તમે જેને વાનગી બનાવો. એ પોટલીની વાનગી બનાવી. એ કૃષ્ણને સુદામાને બેને પીરસા. 2-4 દિવસ રહ્યા પછી સુદામાએ કીધું મને મારું ઘર સાંભળ્યું છે, મને મારા ઘરે જવું છે. ઘરે જવું છે કે હા હવે મારે ઘરે જવું છે, મારા છોકરા છે, મારા ઘરના છે, તમારા ભાભીએ મારી ખૂબ રાહ જોતા છે. તો કૃષ્ણએ કીધું ભલે તમારે જવું હોય તો છૂટ છે. એટલે એમ કરી અને સુદામાને વિદાય કરી. સુદામાએ રસ્તામાં હાલ્યા જતા વિચાર કરે, હે ભગવાન હું તો એક પોટલી લઈને આવ્યો તે લઈ લીધી, તે મને દીધું હું. કૃષ્ણ પરમાત્મા સુદામાપુરી ગયા અને ત્યાં જઈ એવો ને એવો બેલ એને બનાવી દીધું અને ત્યાં એના ભાભીને એને રાખ્યા. અને અહીંયાથી નજર કરી સુદામા અહીંયા ગયા તેનું ઝૂંપડું સાફ થઈ ગયું. એટલે અહીંયા મેલ છે આપણો. એટલે કીધું ભાઈ આ મેલ છે ને કૃષ્ણ પરમાત્માએ આપ્યો છે અને તમે અંદર આવેલા આવો. અહીંયા કહેવાય કે મિત્ર કરો એવા કરો કે આપણને કામ લાગે. એટલે જાજી વાત ન કરતા આપણે ભારતીબેન ભારતને વિનંતી કરીશ કે એને મોજ આવે એવી મોજ આવે કે એને જેવી મોજ આવે ને એવા ગીતો રજૂ કરે. ભારતીબેન બારોટ તાળીઓને પણ વિદ્યાર્થી મિત્રો વધાવી લ્યો. ભારતીબેન બારોટ. બોલે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ પહેલા તો હું માફી માંગુ છું કે હું બહુ લેટ પડી છું. અમારા વિજય અંકલને બધાને ખબર હતી કે હું થોડી બીમાર હતી અને સાહેબ આ મા ઉમિયાનો આશીર્વાદ કહેવાય. અત્યારે તમને કેવી સરસ દેખાવ છું હું. 5 કલાકે સાહેબ મને કાલે હોસ્પિટલમાં હોશ આવે છે. એટલા 5 કલાકે ઉપર ગઈ પાછી આવી. ઉમિયા માટે મારા ગુણ ગાવાના છે. અને વિજય અંકલે મેં લગભગ 2 દિવસ પહેલાં મેં ના કરી દીધી કે સાહેબ પ્રોગ્રામ નહીં કરી શકું, એક પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. પણ તમારો સાહેબ મા ઉમિયાની ઈચ્છા હશે તો મારો ભાવ જરૂર આવશે ત્યાં. અને મા ઉમિયાની ઈચ્છા હતી સાહેબ
મને આજે ભુજના ડૉક્ટરે મને એમ જ કીધું કે ક્યાંક જીવ ભરાઈ ગયો હતો ઉપર વજન નહોતા કરવાના, અહીં મારી મા ઉમિયાના વજન કરવાના હતા સાહેબ. એટલે મા ઉમિયાના શરણે હું તમે બધા બેઠા છીએ કલાકારો. અમારા સુરજભાઈ સોલંકી થકી મને તમારા આશીર્વાદ, તમારા દર્શન મા ઉમિયાના એવા લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શનનો લાભ મળ્યો છે, એના ગુણગાનનો. અમારા ગિરીશાઓ અમારા કલાકારનું ઘરેણું છે, અમારા અનવર મામા શેરણાઈ ઉપર છે, અમારા સંજયભાઈ બેન્જો ઉપર છે, અમારા આનંદભાઈ તબલા ઉપર છે, બધાની ઓળખાણ. अगर महको तो ऐसे महको की बाहर रोको होश आ जाए, महको तो ऐसे महको की बाहर रोको होश आ जाए और तालियां बजाने जैसी बजाओ सब साथी दाओ को जोश आ जाए. हाँ, एक के तालियों में खूब खूब धन्यवाद. જ્યાં મજા આવે હાકોટા પડકારા કરતા રહેજો. કંઈ પણ વર્ષાવ છે બધું સારા કાર્યમાં જ વાપરવાનું છે ને. તો કે મરું પણ માંગું નહીં મેં અપને તન કે કાજ, થોડા દેખે મરી જાઉં પણ મારા માટે ન માગો હો. જ્યાં આવું ધર્મનું કામ હશે એવા લક્ષ્મીનારાયણ ભગવાન, એવી માં મારી ઉમિયાનું કામ હશે, ગાયોનું કામ હશે, ત્યાં હું મારો ઘોડો પાથરીને જરૂર માગીશ. એટલે કોઈને જબરજસ્તી કહેવામાં આવતું નથી. જ્યાં મજા આવે ત્યાં. અને મા ઉમિયાએ લક્ષ્મીનારાયણ ભગવાને તમને આપ્યું હોય તો જ આપજો. એટલે સારા કાર્યમાં વાપરવાનું છે. ત્યારે રામદેવની ફરમાઈશ આવી છે, પણ રામા ભીમનું પણ આવશે. પણ એની પહેલાની ફરમાઈશ કેવી છે? જય
તો એવે રામદેવ પીર ફરમાય છે હું પણ રામાપીરની ભક્ત અને મને રામાપીર ઘોડાવાળો મને બહુ બહુ પ્રિય ત્યારે તો ખમ્મા 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 પીરને જાજી ખમ્મા મારા રણુ જગરાયને જાજી ખમ્મા હિંદવા પીરને ઘડી ખમ્મા મારા રણુ જગરાયને જાજી ખમ્મા રણુ જગરાયને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી આ બાળકો થોડા ઘણી બધી ડિસ્ટર્બ કરે છે વિજય કલાને કહી દો ઘોડ કોઈ કલાકારો લઈ નથી જવાના અમે અહીં દેવડાવા જ આવ્યા છીએ પણ અમારા ખાસ હિન્દુ સંગઠન એ ટીમ આવી છે ગ્રુપ આવી છે હિન્દુ સંગઠન સેના શ્રી રામ સેના વાનર સેના કહેવાય વાનર સેના એમની ખાસ ફરમાઈ છે ભગવાન એક બે લાઈન લઈ કેવી છે ત્યારે ઘોડ કરવા આવવાનું છે ત્યારે जिसे ओढ़ के नाचे रे बजर मुझे चढ़ी गया भगवान रंग रंग मुझे चढ़ी गया भगवान हे भगवान हे रंग रंग हे भगवान हे जय श्री राम
ये भगवान है ऋषि मुनि और संतों का, ये भगवान है ऋषि मुनि और संतों का, ये जितने वीर भाइयों का और महंतों का, मुझे चढ़ गया भगवान मुझे चढ़ गया भगवान, मुझे चढ़ गया भगवान, ये भगवान, ये भगवान। नदी नदी एना માટે શું કરવી હોય આસ્તી થઈ જાય પણ અચાનક થઈ જાય અને મોહબ્બત કહેવાય ઓટોમેટિક હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જિંદગી મને એક સરસ મજાની ફરમાઈશ આવી છે ફોન મેસેજ પણ એ મેસેજ માં ફરમાઈશ છે ત્યારે એ લઈ લેવી છે આપણે અને સુરજભાઈને પણ ખાસ નમ્ર વિનંતી અને પછી હું મારા બે સોંગ ગાઈ અને મારા હર ખુશી છે जो दिल पर छाया वो तेरे सिवा कुछ याद नहीं बस तू ही तो दिल में आपने गैस वॉइस में घबरावे છે हाँ तू ही तो दिल में दिल ने यार की पूजा की है दिल ने
मामा भाड़े जाए ત્યારે मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलंग पे मुझको किसी बना के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया वो तेरा मेरा फसाना ये दोस्ती हम ही तोड़ेंगे तोड़ेंगे तब मगर तेरा साथ ना छोड़ेंगे अरे ये दोस्ती हम नहीं तोड़ेंगे तेरे बिना हो जीना और कभी ना है यारा तेरी जिंदगी तेरी दीवानी हो तेरी दीवानी तेरी ફરતા ફરતા જન્નતમાંથી મૃત્યુ લોકમાં આવી પહોંચ્યા ન્યાય એમણે મજનૂને જો મજનૂને દુનિયાની કાંઈ પરવા નથી બસ લૈલા 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 રટે છે ખુદાને પણ એમ થયું કે મારી બનાવેલી દુનિયામાં એવો તો કેવો પ્રેમી હશે જે મારું નામ છોડી અને લૈલા લૈલા રટે છે ખુદાએ ફરી હુકમ કર્યો જાઓ એ મજનૂને બોલાવી લાવો મારે એને જોવો છે फरिश्ता पासा फटा फटा जन्नत पासे मृत्यु लोक में पहुंचा फरिश्तों ने यूं कहा कि मजनू के तुझे खुदा बुलाता है फरिश्तों ने यूं कहा मजनू से कि
तो जो घर से काहे को जो खुदा के पास जाए खबर पड़ी मदद सही पड़ी अगर घर से है खुदा को वो लैला बन के आए मजनू मोहब्बत का असर कहीं उल्टा न हो जाए मजनू मोहब्बत का असर कहीं उल्टा न हो जाए लैला लैला करते करते कहीं भूल लैला न हो जाए इश्क जुनून अब हंसते बढ़ जाए हंसते हंसते आशिक सूनी कर जाए इश्क का जादू कर बोले फूल लगा लो रस्ते रब बोले इश्क की मर्जी है रब की मर्जी है तेरे जिंदगी साथी नाम बड़ा खुद करती है तूने डाला तेरी दीवानी हो तेरी दीवानी तेरी वफादारी तेरी दीवानी राधे लोग कांटों से बच के चलते हैं हमने ऐसे फूलों से जख्म खाए हैं बुरा किसी को मत कहो खुद बुरा हो जाएगा हो जाएगा बुरा किसी को मत कहो खुद बुरा हो जाएगा ये खाक का पुतला एक दिन माटी में मिल जाएगा इसलिए तुम्हें दिल लगी भूल जानी पड़ेगी तुम्हें दिल लगी भूल जानी पड़ेगी अपने आप तो देखो तुम्हें दिल लगी भूल जाए लगा कर तो देखो कभी दिल किसी से लगा कर तो देखो ખરેખર માની ખૂબ દયા છે ડાયરેક્ટ દવાખાનામાંથી આવ્યા છે તો એટલો બધો ભાવ હશે એકવાર જોરદાર તડપી બતાવો માં ઉમિયાના આશીર્વાદ આ હાથમાં ઇન્જેક્શન આ ઇન્જેક્શન આમ જો તો ખરાબ હોય પણ માની કૃપા હોય તો આવું જબરદસ્તી કર્યો અને ત્યારે કહેવાનું મન થાય
थैंक यू फिर से एक बार उजड़ जाते फिर से एक बार उजड़ जाते चल तेरे इश्क में पड़ जाते चल तेरे इश्क में पड़ जाते ओ तुम्हें क्या बताएं तुम मेरे क्या हो मेरी जिंदगी का पिया सिवा बड़ा जान लगता है दिले उम्मीद तोड़ा है किसी ने આ ફરમાઈશ છે આ તમે બધા ઘરના બેઠા છો એટલે ગાઉં છું બાકી સંતવાણી ડાયરામાં ગવાય નહીં પણ તમને રાજી કરો ઓ ये जो हल्का हल्का ये जो हल्का हल्का सुरूर है सब तेरी नजर का कसूर है ये जो हल्का हल्का सुरूर है सब तेरी नजर का कसूर है तूने जाम लबों से पिला दिया तेरी शराबी बना दिया ये जो हल्का हल्का सुरूर है प्यार में तेरी चाहते तेरी महकी महकी निगाहें एक शराबी बना दिया ओ तेरी शराबी बना दिया ओ तेरी उम्मीद तेरा इंतजार મારી ફરમાઈશ છે છેલ્લા 25 વર્ષનો મારો ડાયરા સંતવાણીનો અનુભવ છે મેં જોયું છે કે પ્રોગ્રામમાં સૌથી પહેલા ઘણી બધી ભીડ હોય એ બધા જોવા આવે છે કલાકાર કેવા લાગે છે કેવા દેખાય છે પછી થોડા ઘટતા જાય છેલ્લા બીજા ત્રીજા રાઉન્ડમાં બેસે એ પણ પછી એમને ઘરે ટાઈમ દઈને આવ્યો હોય કે આટલા વાગે આવી જાય ચોથા રાઉન્ડમાં કે જુગલબંધીમાં જે બેસે ને એ જ સંગીતના સાચા જાણકાર હોય છે વાહ વાહ બહુ છે અને સંગીતને સમજે છે ને કાંઈ વાંધો નહીં અને તમે બેઠા છો ત્યારે મારે ગાવાનું મન થાય જબ તક
विदेश मेरा वो भारत देश है मेरा અને સરસ મજાનો છે જેમ મેં પહેલા વાત કરી બહુ સુંદર મજાની ફરમાઈશ છે. હવે આ એક બે ફરમાઈશ કરીને વિજયભાઈ આ કાર્યક્રમ આપણે પૂરું કરીએ. આપની ફરમાઈશ લઈએ, બેનને પણ રેસ્ટ આપીએ અને તમામ દૂર દૂરથી આવ્યા છે એમને પણ જવું છે, પણ સુંદર મજાની ફરમાઈશ છે એને પૂરી કરીએ માત્ર 10 મિનિટમાં. આપો છો शाम मिलेगी सब्जी नैना मिलेंगे शाम मिलेगी सब्जी नैना मिलेंगे
અમે બે છીએ એક અમે બે છીએ